નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. દેશભરમાં ફરી એકવાર ઇંધણના ભાવમાં ધડાકો થતા વડોદરા વાસીઓ પર તેનો સીધો આર્થિક બોજ પડ્યો છે. માત્ર એક જ અઠવાડિયાની અંદર તેલ કંપનીઓ દ્વારા આ ચોથો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે, જેને પગલે મધ્યમ વર્ગીય પરિવારોના ઘરના બજેટ સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગયા છે. ગત 15 મે બાદ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવમાં ક્રમશઃ વધારો કરવામાં આવી રહ્યો છે. અગાઉ પ્રથમ તબક્કામાં 3 રૂપિયા, ત્યારબાદ 90 પૈસા અને ત્યાર પછી 87 પૈસાનો વધારો કર્યા બાદ આજે ફરી એકવાર મોટો ભાવ વધારો અમલી બનાવી દેવાયો છે. વડોદરામાં ઇંધણના આ દરો મે 2022 પછીના સૌથી સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી સરકારી કંપનીઓથી સાથે નાયરા એનર્જી, શેલ અને જીઓબીપી જેવા ખાનગી કંપનીઓએ પણ પોતાના ભાવમાં વધારો ઝીંક્યો છે. આ ભાવ વધારા પાછળ આંતરરાષ્ટ્રીય ગણિત ગમે તે હોય, પરંતુ સામાન્ય જનતા માટે આ કમરતોડ ફટકો છે, જેને લઈને સામાન્ય જનતામાં સરકાર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. રોજ ને રોજ જ વધી રહ્યા છે ને સર. હા, તો શું કરવાનું બોલો? તમે શું કરો, નોકરી કે ધંધો? હું રિટાયરમેન્ટ માણસ છું. તો મોંઘવારીમાં હવે મોંઘવારી તો બહુ જ છે, પણ શું કરે આ સરકારને શું કહેવાનું? જવાબદાર કોણ છે આની પાછળ? સરકાર. સરકાર એટલે મુખ્ય કોણ? જે ચાલતી હોય એ સરકાર. તો ખિસ્સાના પેટ્રોલને પાછળ પૈસા ખલાસ થઈ જાય છે, ઘર ચલાવવું મુશ્કેલ છે. આવનારા દિવસમાં હજી મોંઘવારી વધશે. સાચી વાત છે. પછી સાયકલ પર આવી જવું પડશે અમારે. આટલી ઉંમરમાં સાયકલ ચલાવજો? હા, ચલાવીશ બોસ. હવે આના કરતા મોદી રાઇફલ મારી નવરા કરી નાખે તો સારું છે. એવું કોઈને દુઃખ જ ના. અત્યારે લેબોરેટરી કરાવવા જતો છોકરાની, તો પૈસો નામ છે ને, લેબોરેટરી કરાવ્યા તો પાછો પૈસા. તો હવે ઘર ચલાવશો કે ગાડી ચલાવશો? કેવી રીતે ચલાવવું એ જ પ્રશ્ન છે. શું ખાવું એ જ પ્રશ્ન છે. આવું છે સાહેબ. એના કરતા મોત આવે ને, અથવા તો કુદરત એકદમ હોનારત કરી નાખે તો સારું. એવું જીવ દોયેલું થઈ ગયું સાહેબ. તમે શું કરો, નોકરી કે ધંધો? હું હોમગાર્ડમાં જતો હતો સાહેબ, રિટાયર થઈ ગયો. હવે અત્યારે આવ્યો છું હોસ્પિટલમાં, પણ અમે નોકરીના કોઈ ઠેકા છોકરાને દાખલ કરેલો છે, ઓપરેશન કર્યું છે, તો રિપોર્ટ કરાવ્યો તો રિપોર્ટમાં પૈસા ભરવાના હતા, પાછો રિપોર્ટ 500 રૂપિયા લાવવા ક્યાંથી સાહેબ. અચ્છા, પગાર તો વધતો નથી ને મોંઘવારી વધ્યા જ કરે છે. ખાવું છું, ઘર કેમનું ચલાવવું, પેટ્રોલના પૈસા હમણાં 2 થી 4 વખત ભરવાનું છે. 106 આવતું તેનું અત્યારે ઓછું થઈ ગયું. શું કરવું સાહેબ? કોને જવાબદાર માનો? કોને જવાબદાર? એ તો કોને કહેવાય, એ તો કહી શકાય જ નહીં. આ યુદ્ધ થયું એટલે પછી મોદી જવાબદાર ખરા? એ તો મોદી તો ખરા જ ના. યુદ્ધ થયા એ આવ્યો તાનું તો બધી હોનાર તો ચાલુ થઈ ગઈ છે. હવે ગાડી ચલાવશો તો મૂકી દેજો. એવું એ તો પછી શું કરવાનું? ચલાવી કેમ નહીં એ જ પ્રશ્ન. પેટ્રોલ વગર પેટ્રોલના અંદર કેટલું ચલાવવાનું? બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.